કારણ કે દીકરાઓને વિવેકની જરૂર છે અને વિવેક શાસ્ત્રથી આવે, અને દીકરીઓને સેફટીની જરૂર છે અને સેફટી શસ્ત્રથી આવે. અને એ ગુરુકુળ પરંપરા નિર્માણ કરવા છે જ્યાં શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેની વ્યવસ્થા છે. કારણ કે શાસ્ત્ર એ મનથી તમને અને મને સશક્ત બનાવે છે, અને શસ્ત્ર તમને મને તનથી સશક્ત બનાવે છે. પણ એ તનથી સશક્ત બનતા પહેલા મનથી સશક્ત બનવું જરૂરી છે. અને મનથી સશક્ત બનવા માટે આ શાસ્ત્ર છે, આપણા વેદ છે, પુરાણ છે, ઉપનિષદ છે. જેથી કરી અને વિવેક જળવાઈ રહેશે, વિનમ્રતા આવશે, જેથી કરી જ્ઞાન આવશે, સાચા અને ખોટાની સમજ આવશે. હું ઘણી વખત કથામાં પણ કઈ ભણવું એ જ્ઞાન માટે જરૂરી છે, નહીં કે નોકરી માટે. તો નોકરી સારી મળે એને ધ્યાનમાં લઈને ભણશો તો નોકરી તમારે શોધવા જવું પડશે. આ તૈયારી રાખજો, કારણ કે તમે નોકરીને ધ્યાનમાં લઈને ભણ્યા છો, તમારા લક્ષ્યમાં જ્ઞાન હતું જ નહીં. પણ તમે જો જ્ઞાનને ધ્યાનમાં લઈને ભણશો તો પછી તમારે ક્યાંય નોકરી માંગવા નહીં જવું પડે, એને તમને શોધવા આવવું પડશે. આટલું અંતર છે.